હલો, નેટવર્કમાં વાંધો, કાનમાં વાંધો નથી. હલો, અહીંયા ટાવરના વાંધા જ છે. અરે તું હું તારી કદાવર કાયા લઈને અહીંયા દોડી આવી હે? એક તો માંડ નેટવર્કનું ટાવર પકડાય અને તું આવીશ ને તો નેટવર્ક નામ આડું અવડું થઈને આવવું પડશે. આમ નામ છાની મુની ઊભી રહે. હલો હલો હલો, હવે આવ્યું? હવે મને કે તારા ડીજીપી પપ્પા કેમ છે? હું તું તારા હારું છોકરી જોવા અમારા વડોદરામાં આવી રહ્યો છે? અરે તો દીકરા તારે મારા ઘરે જ ઉતારા કરવાના હોય ને. ટેહડો પડાવી દઈશ તને, ટેહડો. કઈ આવે બોલ. એને પૂછો એને કોઈ બેન છે કે નહીં. આપણે દીપડા હાટુ છોકરી ગોતવાની છે ને તો લગે હાથ એક પંથ દો કાજ. પૂછો પૂછો. હમણાં મારું માથું ખામાં પછી તું એને વાત કરી લેજે, મને બોલી લેવા દે. હલો, તારું વડોદરા શહેરમાં પ્રેમથી સ્વાગત છે બેટા. આવી જાજે, આવી જાજે. લાવો લાવો. સોરી હો. હેલો, હા બેટા, તું નિશ્ચિંત થઈને વડોદરા આવ અને છોકરી જો. વડોદરાની છોકરીઓ એકદમ સુશિક્ષિત અને સુસંસ્કારી હોય છે હો. અરે હા, દિવસ કે મહિના શું, તું તારે આવ અને આખી જિંદગી અમારો મહેમાન બનીને રહે હો ને. બાય. ફોન કાપી કા નાખો? કાપી ક્યાં નાખ્યો? આખે આખો તો છે જો. અરે એમ નહીં, મારે હજી વાતો કરવી હતી. તમને ભારે બધા સાથે વાતોના વાળા કરવા હોય. અરે એવડો ઈ ગમે ત્યારે આપણા ઘરે આવી જાય. હા ને, હું એને હાટું છે ને રસોડામાં જઈ. ખબરદાર હો, ખબરદાર. જો તારી રાડા રૂડી જેવી વાનગી બનાવીને એને ખવડાવી છે તો ભડાકે જઈ જાય. બોલે. હેલો હેલો, anybody's house? ઓ ભાઈ, આ શું કરી રહ્યા છો? મારી જાતને હવા મારી રહ્યો છું. પોતાની જાતને વધારે હવા ના મારો. આમ શહેરમાં સુનામી આવી જશે, આમ વાવાઝોડા ફૂંકાશે. શું કરું, ગરમી બહુ વધી ગઈ છે. બિઝનેસનો નવો આઈડિયા મળી ગયો, હાથ પંખો. અને હાથ પંખા સાથે આના જેવો એક માણસ પંખો હલાવવા માટે ભાડે આપી દેવાનો. યસ. એ ભાઈ, શું વિચારી રહ્યો છે? કઈ નહીં, તમારું નામ શું છે? જોની. જોની મેરા નામ. જોની મેરા નામ. જોની મેરા નામ. બહુ લાંબુ નામ છે ભાઈ. આમ એકવાર ના જોની પતાવી દેતા હોય તો ત્રણ વાર જોની લેવાની શું જરૂર? તમારી ફઈ છે ને એકદમ નવરી હશે. એકચ્યુઅલી મારું નામ છે જનાર્દન, પણ પ્રેમથી લોકો મને જોની કરીને બોલાવે છે. પ્રેમથી જોની બોલાવે છે તો ગુસ્સામાં શું બોલાવે છે? જ્વેલથી. વેલથી. આ જોની કેટલું આમ ટિપિકલ નામ છે. મારે રેન ભંગાર વાળો છે ને એનું નામ જોની જ છે. મારા નામ પર પીએચડી પછી કરજે. પેલા એ બતાવો કે આ એડ્રેસ ક્યાંનું છે? ગજબ આડિયા લાયા યાર. લાગે તમે દેવ સાહેબના બહુ મોટા ફેન છો. ફક્ત ફેન નહીં, એસી કુલર ઘણું બધું છું. દેવ સાહેબ મારા દિલમાં છે. જેમ ભગવાન રામ હનુમાનની છાતીમાં હતા, તેમ દેવ સાહેબ મારી છાતીમાં છે. ના હોય, આમ છાતી ફાડીને બતાડો તો માનું. પહેલા એડ્રેસ પછી છાતી. ઇંગ્લિશમાં છે. મને આવડે છે ઇંગ્લિશ. લેફ્ટ કરો. એફ એફ. આમ હજી એકવાર લેફ્ટ. જો એકવાર લેફ્ટ. ઓકે, હજી એકવાર લેફ્ટ. હજી એકવાર લેફ્ટ. કેટલા ફેરા ફરાવશે? હજુ એકવાર લેફ્ટ. હવે એક છેલ્લો લેફ્ટ. આને છેલ્લો લેફ્ટ નહીં, ફૂલ લેફ્ટ કહેવાય. હવે આંગળી જુઓ. આંગળી જોઈ. ઓ, આ મારા જ ઘરનું એડ્રેસ છે. તમે મારા મહેમાન છો. Just like a good boy. લે ગુચક.
ભાઈ बहुत खूब बहुत खूब बहुत खूब. આ બધું 3 વાર કેમ બોલે છે? दोबारा दोबारा दोबारा. શું? એટલે પાછું બોલવાનું કે છે. હા હા, હું કહું છું કે આ બધું 3 વાર કેમ બોલે છે? મમ્મી એમને ચા પાછી જોઈતી હશે એટલે દોબારા કહે છે. ભલે ભલે ભલે. મને લાગે છે તમે ગયા જન્મમાં આમ ઝૂલતા મિનારા હશો. એક ઠેકાણે હખડા ઊભા નહીં રહેતે હો. હલા હલ કરી મૂકા હે. અરે આમાં તો ચા કપ થી વધારે જમીન ઉપર પડે છે. હું શું કહું છું? ગીતા મૂંગી મત. એટલે ધોની તું વલસાડ થી અહીંયા વડોદરા સુધી ખાલી છોકરી જોવા જવું હોય? What I do? પાછો 3 વાર બોલ્યો કઈ હંજી. હા ડુ ભાઈ એક વારમાં પતાવ ને, અમે સમજી જઈશું. મારી લાઈફમાં મને રોજી જોઈએ, રોજી જોઈએ, રોજી જોઈએ. આઈ વોન્ટ રોજી. હે રોજી અહીંયા છોકરી જોવા આવ્યો છે કે નોકરી ગોતવા? રોજી છોકરીનું નામ છે માજી. માજીમાં આ બહુ રાજી હો. એને માજી કયો તો બહુ રાજી થઈ જાય. તને માજી કીધું. તો મહેમાન છે, નહીતર એક કડબોત આપત ને. ઓ ભાઈ આ વડોદરા છે, એ રોજી ના મળે, રમીલા મળે. હું અહીં વૈજંતી માલાને શોધવા આવ્યો છું. એટલે શું થયું? અરે જોક માર્યો. વૈજંતી તો હવે ઘરડી થઈ ગઈ છે. પણ એલા તું છે ને આટલું બધું આમાં મહેલમાં આમ હલી મારી તો ડોક રહી ગઈ છે ભાઈ. આ શું છે કે મેં સવારમાં દવા પીધી હતી. એ તો દવા પીધી તો શું? તો શું, દવા પર લખેલું હતું શેક વેલ બિફોર યુઝ. હા તો અરે તો શું, મેં દવા પીતી વખતે બાટલી હલાવી નથી એટલે હું ખુદ હાલી રહ્યો છું. હારું. એ જોની હા, તું જે છોકરી જોવા હારું અહીંયા આવ્યો છો વડોદરામાં, તો એનું એડ્રેસ લઈને આવ્યો છો? દીધા વગર આવું. એડ્રેસ. આ રહ્યું એડ્રેસ. એલા એક ઘડીક તો હખણો ઉભો રે. આમાં કઈ વચાતું નથી. અક્ષર બધાય ઢોરાવા માંડ્યા છે. હવે તમે એમનો હાથ જાલો ને એટલે વંચાશે. અકલ મઠી નથી હો. એલા એ મને પકડી લેવા દે. अरे जिसको ढूंढता था तू गली गली वो तो तेरे आंखों में मिली, એટલે वो मेरे पड़ोस में निकली. હું દિશાનો હાથ માંગવા આવ્યો છું. આ મારો હારો પોતાનો હાથ તો હખણો રાખી નથી શકતો અને છોકરીનો હાથ માંગવા નીકળી પડ્યો. અને આ વાંદરાને આખા વડોદરામાં બીજી કોઈ છોકરી ન મળી કે આવડી આ દિસાડીને ઈ પૈણવા હાલી નીકળ્યો છે. હવે જેવા જેના નસીબ, બીજું હું. તમને આ છોકરીનું એડ્રેસ ખબર છે? ઈ મારા પડેલા વેવાઈનું ઘર છે. આ મારી દીકરીનું હારું છે. જોની તું જરાય મૂંઝાતો નહીં. અમે ત્રણેય તારી ભેગા અહીંયા આવશું ઓલી દિસાડીનો હાથ માંગવા. દિશાને કેટલા હાથ છે? અરે ગણાય નહીં ને એટલા. પણ મારી એક ઈચ્છા છે. છેલ્લી ઈચ્છા? પહેલી ઈચ્છા, કોઈને ખબર નહીં પડવી જોઈએ કે તમે મારો પક્ષ લેવા આવ્યા છો અને તમે મારી હેલ્પ કરવા આવ્યા છો. વેરી ગુડ. શાબાશ. ગીતા, કોઈને ન ખબર પડવી જોઈએ કે આપણે જોનીને ઓળખીએ છીએ. હા, હવે તમે કીધું ને એટલે હું કોઈને નહીં કહું. ખાલી ખબરદાર જો કોઈને કીધું છે તો ભડાકે દઈ દઈશ. ભડાકે દઈશ. 3 વાર ભડાકી દીધા. મમ્મી તું શું કામ આવી છે અહીંયા? બેટા હું તારી માં છું અને તને સમજુ છું. જો હું તારા માટે શું લાવી છું. શું? આ લે બેટા, આ બંગડી મારા સાસુએ મને આપેલી. પોલિશ કરાવવા? અરે એમની એવી ઈચ્છા હતી કે આ બંગડી તું પહેરે.
અને હવે આજે એ પ્રસંગ આવી ગયો છે. મમ્મી મને એ નથી સમજાતું કે તમે લોકો કેમ નથી સમજતા. મારે લગ્ન નથી કરવા તો પણ તમે બધા જબરદસ્તી મારા લગ્ન કરાવવા પાછળ પડી ગયા છો. જો તને ખબર છે. નથી ખબર. શું નથી ખબર? મને શું ખબર? તું ક્યાં કઈ બોલી જ છે? અરે મને પૂરું બોલી તો લેવા દે બેટા. આ ચારુ કેટલી સારી છે. આ તારા લગ્નનો આઈડિયા. આગળ બોલવાની જરૂર નથી. મને સારી રીતે ખબર છે કે આ ફાલતુ આઈડિયા છે ને પેલી ચારુડીનો હશે. આને શુભ વિચાર કહેવાય બેટા. ચારુડી, હું તને જોઈ લઈશ. એને પછી જોજે. પેલા તને જે છોકરો જોવા આવવાનો છે એ તને સારી રીતે જોઈ શકે એ માટે વ્યવસ્થિત મેકઅપ કરજે. એવી તૈયાર થઈશ ને કે પેલો છોકરો શું આખી દુનિયા જોતી રહી જશે. શાબાશ બેટા. હું બીજા કામે લાગુ. તું જરા જલ્દી તૈયાર થાજે. હા, હવે મારી સામે આવતું ચારુ તારું સ્વીટ કોલા કરી નાખીશ ખારું. કોલેજમાં તો આપણે દાદા હતા, દાદા ઉંમરના હિસાબે. ગુડ જોક. તમને ખબર છે એક વખત મેં પ્રોફેસરના ચેરની ટાંગ તોડી નાખેલી. પછી પ્રોફેસરે આમની ટાંગ તોડી નાખી હશે. ભારત હું બોલાય. અરે નો પ્રોબ્લેમ, ઇટ્સ જસ્ટ જોકિંગ. યા આઈ એમ જસ્ટ જોકિંગ. જોકર. અરે જોક તો એક તે ચડિયા તમને આવડે છે. હે તો એકાદ ઠપકારો. બહુ સરસ યાદ આવી ગયું. એક વખત એક માણસ ચણાના ઝાડ પર ચડેલો મોર તોડવા. કેવો લાગ્યો જોક? વેરી ગુડ, વેરી ગુડ. સોલિડ હતો. એકદમ ફ્રેશ જોક હતો. વાહ વાહ. બાય ધ વે, તમારી હોબી શું છે? હોબી મને ફક્ત બે જ હોબી છે. એક તો સિનેમા જોવાનો અને બીજું આવાદુબી રમવાનો. આવાદુબી કેચ પકડવાનો અને આવાદુબીમાં પણ જીત હંમેશા મારી જ થાય કેમ કે કેચ હું પકડી લઉં છું. બતાવો કેવી રીતે? જો આવી રીતે આમ સ્લો મોશનમાં જાઓ અને આ બોલ આવ્યો, આપે પકડી લીધું. સરસ સરસ સરસ. તમને કઈ કઈ વસ્તુથી ડર લાગે છે? કર્ફ્યુ. મને હંમેશા કર્ફ્યુનો ડર લાગે છે. તમને કર્ફ્યુનો ડર શું કામ લાગે છે? એ કર્ફ્યુ તો શહેરમાં શાંતિ સ્થાપવા માટે રાખવામાં આવતો હોય છે. અરે એટલા માટે કે કર્ફ્યુ વખતે હંમેશા ચેતવણી આપતા હોય છે, સીધે ખડે રહો, સીધે ખડે રહો, સીધે ખડે રહો. અને ત્યાં જ લોચો થાય છે. શું છે કે હું કોઈ દિવસ સીધો નથી ઊભો રહી શકતો. આને જોક કહેવાય. જોક. કોલ્ડ ડ્રિંક્સ બેટા એમને આપો. તમારા માટે ખાસ ખસખસનું કોલ્ડ ડ્રિંક. ખસખસ કહીને તમે મને ખસવાનું કહી રહ્યા છો? હા, મારી બાજુમાં બેસવાનું છે. લો થઈ ગયા આપણે ખસખસ. જોક. હું મદદ કરવા આવું છું. તમે ગ્લાસ અને સ્ટ્રો સાથે કર્ફ્યુ રમવાનું રહેવા દો. એક મિનિટ હું મદદ કરી લઉં છું. સિમ્પલ છે. જો આમ. થેન્ક યુ મિસ્ટર દિવાકર. પાર્થ, શું છે કે જમતી વખતે મને ઘણી વખત પ્રોબ્લેમ થાય છે. અરે ઘણી વાર તો જમતા જમતા કોળીઓ મારા કાનમાં ચાલ્યો જાય છે. તો નાતી વખતે પણ તમે બાજુવાળાને જ નવડાવી દેતા હશો. જોક. જોક. બાકી કેવી લાગી? સરસ છે. પણ ખસખસ કોલ્ડ ડ્રિંક જો ડાયટ હોત તો જરા વધારે મજા આવત. ગરમા ગરમ સમોસા અને જલેબી તૈયાર છે. જલેબી તૈયાર. बहुत सी किताबें पढ़ी होंगी तुमने, क्या कभी किसी का चेहरा पड़ा है? બાર. What? તારા ચહેરા પર 12 વાગ્યા છે એમ કહું છું. તારા ચહેરા પરના ભાવ વાંચીને સંભળાવું છું. જો ચારુ, હું તને ખરા દિલથી પ્રેમ કરું છું અને એટલે તો તારા માટે
આ લાવ્યો છું આ શું છે? જલેબી. જલેબી? અરે શું જલેબી? આ કઈ મામૂલી જલેબી નથી, આ ખાસ મારા હાથેથી બનાવેલી જલેબી છે. જો જોની, હા. મને તારામાં કે તારી જલેબીમાં કોઈ રસ નથી. તું કેમ મારી પાછળ હાથ ધોઈને પડ્યો છે? અરે આ તો મારો પ્રોબ્લેમ છે, હું મારા હાલતા હાથને ધોઈ નથી શકતો. હાથ ધોઈને પડ્યો છે એટલે પ્લીઝ તું અહીંયાથી જઈશ. મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જો ચારુ, આ કોલેજની બધી છોકરીઓ મારી પાછળ પાગલ છે. હું પણ એમ જ કહું છું કે જે છોકરી તારી પાછળ પાગલ છે ને તે ખરા અર્થમાં પાગલ જ હશે. તું એમાંથી જ કેમ કોઈને નથી પકડી લેતો? અરે હું મારી જાતને નથી પકડી શકતો તો એને હું ક્યાં પકડવાનો હતો? ચારુ, તું મારી સાથે મારી સાથે શું? મારી સાથે લગન. સમોસા ખાવા આવી? જી ના. कोई पत्थर से ना मारे, અહીંયા તો કોઈ જલેબી से ना मारे मेरे दीवाने को. બહુ ગંદી બનાવી છે મેં. મને છોકરી પસંદ છે, છોકરી પસંદ છે. આઈ લવ યુ. એ ગાંડો થઈ ગયો છે તું? આ અમારી વહુ છે. હા, અને આ મારી દીકરી છે દિશા. આ દિશા છે. મારી દિશા આ તરફ છે. દિશા બેટા, અમને બહાર લઈ જા, બહાર વરંડામાં. તમે બંને શાંતિથી વાતો કરો. કોણ શોધી લાવ્યો આ નંગને? શ્રીમતી વિદ્યાદેવી લાવ્યા ને શોધીને. મમ્મી, ચારુને તો એવી રીતે જોતો તો જાણે વર્ષોથી ઓળખતો હોય. હા જો ને. मेरे सोना रे दे दूंगी जान जुदा मत होना रे. जॉनी मेरा नाम, चोरी मेरा काम. किसी का दिल चुराता हूँ तो किसी के गले का हार. पीताम्बर सेठ, अगर मुझे मेरा हिस्सा नहीं मिला तो मैं तुम्हारा गला दबा दूंगा, मार दूंगा तुम्हें. જોની, હું તારી સાથે લગ્ન કરવાની ના પાડી દઉં તો? શું? હું પણ તારી સાથે લગ્ન કરવા નથી માંગતો. હું ચારુ સાથે લગ્ન કરવા માંગુ છું, क्योंकि चारू मेरी जिंदगी का ज्वेल है और मैं उसका थीफ. હું ચારુને કોલેજના દિવસોથી પ્રેમ કરું છું. અરે પણ ચારુના લગ્ન થઈ ગયા છે. શું? હા, એ પણ મારા ભાઈ પાર્થ સાથે. ઓહો, એટલે જ્વેલ થીફ હું છું અને કોઈ ભંગાર વાળો હીરો ચોરી લઈ ગયો. એને નહીં છોડું, તારા ભાઈને નહીં છોડું. જો જોની, તું એવું કઈ નહીં કરે. હા, હું એવું જ કરીશ. હા, અરે પણ પાર્થ મારો ભાઈ છે. તું ચારુ મારી બેન છે. શું? સંદીપની બેન છે. ચારુને પામવા હું કંઈ પણ કરી છૂટવા તૈયાર છું અને ચારુને પાર્થની ચુંગાલમાંથી આઝાદ કરાવીને જ રહીશ અને મારા ઘરે લઈને આવીશ. દિશા, આ સારો ચાન્સ છે. ચારુને હેરાન કરવાનો મસ્ત મોકો મળ્યો છે. જોની, હું તારી મદદ કરવા તૈયાર છું. હા, જય નસીબ, જય નસીબ, જય નસીબ. હા, થેન્ક યુ, ઇટ્સ માય પ્લેઝર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મારા લગ્નની બેન્ડ વગાડવા નીકળી હતી ને, હવે વાગશે તારા લગ્નની બેન્ડ. કેવી લાગી કન્યા? હેલો, કેવી લાગી કન્યા? ઓહ, બ્યુટીફુલ, સરસ સરસ. ગાઈડ બનીને દેશ પરદેશ ફર્યો અને કાલા પાણી પી પીને કાલા બજાર એવો ઘૂમ્યો. બસ ભાઈ બસ, કેટલું હવે ઘૂમશો? હે, આમાં તો ફેર ચડી જશે. ગયા જન્મમાં વોશિંગ મશીન હતા કે શું? जब प्यार किसी से होता है तो गैम्बलर भी स्वामी दादा बन जाता है. કઈ સમજાયું નહીં. ऊपर वाला जान कर अनजान है, अपनी तो हर आह एक तूफान है. વિદ્યા, મને લાગે છે કે આને દિશા ગમી ગઈ છે. મને પણ. તો શું છે, શરમાય છે ને એટલે આમ ખુલીને વાત નથી કરી રહ્યો, એટલે ઈશારાની ભાષામાં બોલે છે. મને પણ એવું જ લાગે છે. થેન્ક ગોડ,
આ ગાંડાને દિશા ગાંડી પસંદ પડી ગઈ છે. છોકરી તો મને પસંદ છે, પણ દિશા નહીં, ચારુ. શું? હા. એ દેવાનંદની ઝેરોક્સ, ચારુ મારી વાઇફ છે, મારી લાઈફ છે. સોરી, પગલા કહી કા. અરે તું તો હમણાંથી ચારુને ઓળખે છે, જ્યારે હું તો એને કોલેજના ટાઈમથી ઓળખું છું. ચારુ, તું કેમ કઈ બોલતી નથી? ચારુ બેટા જવાબ આપ. આ જોનીને તું ક્યારથી ઓળખે છે? તમારા બધાના પ્રશ્નોના જવાબ મારી પાસે છે. ચારુ અને હું કોલેજમાં સાથે ભણતા હતા. બાયોલોજીના પ્રોફેસર લેક્ચર આપતા અને ત્યાંથી અમારી લવોલોજી શરૂ થઈ. અને પછી કેન્ટીનના સમોસા અને કોલ્ડ ડ્રિંક્સના 6 ભાગની જેમ વહેંચાયો. અને પછી કોલેજની પાછળ શું? જલ્દી બોલ. કોલેજની પાછળ આંબાના ઝાડ પર દિલ બનાવીને અમારા બંનેના નામ લખેલા. રોઝી એન્ડ રાજુ, રાજુ એન્ડ રોઝી. રોઝી એન્ડ રાજુ રોજ એ ઝાડ પાસે મળતા. અમે કેરીને જોતા અને કેરી અમને જોતી. રોઝી એન્ડ રાજુની જોડી આખા કોલેજ કેમ્પસમાં વર્લ્ડ ફેમસ થઈ ગઈ હતી. રાજુ અને રોઝી એટલે તો પેલી ગાઈડ ફિલ્મ ને? બિલકુલ સહી જવાબ, બિલકુલ સહી જવાબ. અને એનું પેલું ગીત આજ ફિર જીને કી તમન્ના હૈ. બિલકુલ બિલકુલ, આ ફિર મરને કા ઇરાદા હૈ. મમ્મી, અહીંયા ઉલટી રામાયણ શરૂ થઈ ગઈ છે ને તારે ગીતડા ગાવા છે? આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મુझको મારને કા ઇરાદા હૈ. એ હું લગન કરીશ તો ફક્ત ચારુ સાથે જ કરીશ. જો સદાનંદ, ચારુ મારી જ છે ને મારી જ રહેશે. दुनिया की कोई भी ताकत रोजी को राजू से अलग नहीं कर सकती. જો દયાનંદ, જો તારામાં તાકાત હોય ને તો આમાં હલ્યા વગર સીધો મારી સામે લડ. જોની પોતાના દુશ્મનો સાથે લડતો નથી, ફક્ત એક નજર નાખે છે અને દુશ્મન ભાઈ ભેગો. निकल हमણાં ને હમણાં મારા ઘરમાંથી निकल. निकली अब या तो रोजी की डोली उठेगी या राजू का जनाजा. ત્યાં સુધી હું અહીંયા જ રહીશ, તમારા સામેવાળા અભયંકર જોબન પુત્રના ઘરમાં. હું એમના ઘરનો મહેમાન છું. કેમ તું કઈ બોલતી નથી ચારુ? પાર્થ, મારી વાત તો સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મારી વાત સાંભળવી પડશે. પાર્થ, પ્લીઝ પાર્થ. સ્ટેચ્યુ, હવે મારી વાત સાંભળ. જ્યારે જોની મારી પાછળ લટ્ટુ હતો ત્યારે આપણે બંને ઓલરેડી પ્રેમમાં પડી ગયા હતા. ઓવર. એટલે તે મને અંધારામાં રાખ્યો? કોઈ દિવસ નહીં. ઓ સોરી, સવારના તો અંધારું થાય જ નહીં, કોઈ રાતે નહીં. રાત્રે પણ આપણે નાઇટ લેમ્પ તો ઓન જ કરીને સૂઈએ છે, તો પછી અંધારામાં રાખવાનો તો સવાલ જ નથી ઉઠતો. તું મને ગોળ ગોળ નહીં ફેરવ. હું તને ગોળ ગોળ કેવી રીતના ફેરવી શકું છું? મને વર્ટિગોનો પ્રોબ્લેમ છે. મુદ્દાની વાત કર. તો પાર્થ, આ જોની મારા પર લટ્ટુ હતો, હું નહીં. તો આ વાત ત્યારે મને કેમ નહીં કરી? અને આમાં છુપાડવા જેવું શું છે? પણ હું તેને ભાવ જ નહોતી આપતી, તેમાં બોલવાની શું જરૂર છે? જો આપણે શાક લેવા જઈએ ને શાકવાળાને પૂછે કે આ કારેલા શું ભાવ આપ્યા, એ શાકવાળો જો આપણને ભાવ ના આપે તો આપણે બધે થોડી કહેતા ફરીએ કે શાકવાળાએ અમને ભાવ જ ના આપ્યો. શું બોલે છે તું? આ હે કયા ભાવને કયા ભાવ સાથે કમ્પેર કરે છે? તને ખબર છે પાર્થ, મારી મમ્મી કમ્પેર ને શું સમજે છે? શું? એ કહે છે કે મારી માસીના દીકરાને કમ્પેર છે. એટલે એની માસીનો જે દીકરો છે ને એનો એક પગ નથી, તો એટલે એને કમ્પેર છે. હે ભગવાન. અને પાર્થ, તને ખબર છે? જોનીની વાત કર. એની જ વાત કરી રહી છું. મેં એક વખત જોનીને જોરથી લાફો મારી દીધેલો, આમ સટાક. બાગો મેં બહાર હૈ,
आज सोमवार है, कल मंगलवार है, परसों बुधवार है। ના 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 આ બધું શું છે? नादान हसीना, क्या कहा था तुमने? जॉनी काम का न काज का दुश्मन अनाज का। मैं रेलवे में नौकरी शोधी લીધી છે। ગાઈડ માટે સીધો બની ગયો ગાર્ડ? ગાર્ડ એટલે કેવો ગાર્ડ? જેવો તેવો નહીં। જ્યારે હું હલતા હલતા લીલી ઝંડી ગાડીને બતાવું છું ત્યારે જ ગાડી આગળ હાલે છે। જો જોની, હું તારી કોઈ વાત નથી સાંભળવા માંગતો। હું તને લઈને આઈસીયુ માં છું। આઈસીયુ એટલે કે સિરિયસ છું। તું ડોક્ટર તો પેશન્ટ, તું इंजन तो डब्बो। તું ગાંડો તો નથી થઈ ગયો ને જોની? मैं इश्क में पागल हूँ, पागल हूँ, पागल हूँ। मैं ઘણું બધું વિચાર્યું છે આપણા ભવિષ્ય માટે। ચારુ તને વિશ્વાસ નથી આવતો? તને વિશ્વાસ નથી આવતો તો એક વખત મારી આંખોમાં આંખ નાખીને વાંચી લે। સરખો ઊભો રહે તો વાંચું ને। બસ આ એક જ વસ્તુ નથી કરી શકતો, બાકી તું જે કે એ હું કરવા તૈયાર છું। શું ઈચ્છે છે તું? તારી સાથે લગ્ન કરવા માંગુ છું। जो जॉनी, मारी लाइफ में ऑलरेडी कोई छे। मैं किसी की हो चुकी हूँ। मारा प्रेमनी गाड़ी पाटा पर चढ़ी चुकी छे। તો લાલ ઝંડી બતાવીને એક ગાડીને રોકી લે ને, મને બનાવી લે તારો ગાર્ડ, મને દેખાડ લીલી ઝંડી, લગ્નની લીલી ઝંડી, અને પછી આપણે ત્યાં આવશે એક નાનો લાલ झंडी? ઝંડો, એટલે કે દીકરો। यू इडियट! तारी हिम्मत केवी રીતના થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની? વિધાઉટ ટિકિટ તો હું નતો, બેકારમાં ફાઇન ભરવો પડ્યો। એ ઘટના પછી જોની તેની ફેમિલી સાથે વલસાડ શિફ્ટ થઈ ગયો હતો। બાકી પાર્થ, આ ચારુએ માત્ર ને માત્ર તને જ પ્રેમ કર્યો છે। તને ખબર છે, ખરેખર મારી હવા નીકળી ગઈ હતી। ચાલ જઠાડો, અરે ખરેખર કહું છું, મારી હવા નીકળી ગઈ હતી। તું ટાયર થોડી છે કે તારી હવા નીકળી જાય। અરે એટલે કે મારો જીવ ઊંચો નીચો થઈ ગયો હતો, એમ કહેવા માંગુ છું। ને તારો જીવ ઊંચો નીચે જોઈને મારો તો જીવ જ નીકળી ગયો હતો। इस बात पे एक स्वीट हक तो बनता है बॉस। હવે તને મારી વાત પર વિશ્વાસ આવી ગયો ને? હું ફક્ત તને જ પ્રેમ કરું છું। આવી જા મારી જાલિમ। જાલિમ? તે મને જાલિમ કહ્યું? ઓહો, આવતી રે મારી મીઠડી। नफरत करने वालों के सीने में જોની! पल भर के लिए कोई हमें प्यार कर ले, झूठा ही सही, पल भर के लिए कोई हमें प्यार कर ले, झूठा ही सही। 2 दिन के लिए कोई इकरार कर ले, 2 दिन के लिए कोई इकरार कर ले, झूठा ही सही, पल भर के लिए। વાહ જોની, કેટલું સરસ ગાય છે તું। ઓલી નર્સરીની કવિતા છે ને, જોની જોની યસ પપ્પા। यस यस यस, आज पूरी दुनिया मेरे गीत गाती है। अरे गीता तो मारू नाम छे, એટલે मेरे को तो गीत गाने का जन्मसिद्ध अधिकार મળ્યા है। ને સાંભળ જોની, તને કોઈ પણ ચીજ વસ્તુની જરૂર પડે ને તો મને આવી રીતે ગીત ગાતા ગાતા જ બોલાવજે હો, અને હું ગીત ગાતા ગાતા આવીશ। क्या बात है, क्या बात है, क्या बात है। व्हाट अ ट्रीटमेंट, व्हाट अ ट्रीटमेंट। जय नसीब, जय नसीब, जय नसीब। અરે આવું હું જોઈ રહ્યો છું। હવે ઈ તો તમારી આંખોને ખબર કે તમે હું જો છો। અરે અવળો મોટો ગેસ્ટ રૂમ હોવા છતાં આવડા જોનીડાએ આપણા વરંડામાં ધામા નાખી દીધા છે। મને પ્રેમ થઈ ગયો છે, પ્રેમ થઈ ગયો છે, પ્રેમ થઈ ગયો છે। પ્રેમ થઈ ગયો છે આ તો એવી રીતે બોલે છે જાણે એને ઝાડા જુલાબ થઈ ગયા છે। तेरे घर के सामने एक घर बनाऊंगा, तेरे घर के सामने दुनिया बसाऊंगा, तेरे घर के सामने एक घर बनाऊंगा, तेरे घर के सामने। મારું હારું મને ઈ નથી સમજાતું કે આ દિશા જેવી ટીટ માકડી છોકરી આયરે કોઈને પ્રેમ થાય જ કેવી રીતે। दिशा नहीं, दिशा नहीं, दिशा नहीं, મને ચારુ સાથે પ્રેમ થઈ ગયો છે।
એટલે એટલે ચારુની એક ઝલક જોવા હારું ત્યાં અહીંયા વરંડામાં ડેરા નાખ્યા છે. એ ઝલક પંચમી શું માંડ્યું છે આ બધું? એ આ મારો દરબાર છે, ઘર બહાર છે, ઘરની બહાર છે એટલે ઘર બહાર છે. પેલા દોરી ઉપર મારા કપડા સુકાય છે, સુટકેસમાં મારો ટૂથપેસ્ટ ટૂથબ્રશ છે અને પાછળ ઇઝી ચેર જુઓ છો એ મારું ફલન છે. અરે ઈ બધું નહીં ટણપા, હમણાં જે તું બોલી ગયો ને ઈ બધું હું છે. તું ગુજરાતી નથી સમજાતું? આ જે બધું હું બોલી ગયો તે ચારુ પ્રત્યેનો મારો પ્રેમ હતો, જે ઉભરાઈને બહાર આવી રહ્યો છે. જપ જપ ફૂલ ખીલેની જેમ ખીલી રહ્યો છે. જપ જપ ફૂલ ખીલે. અરે ટણપા, એમાં દેવાનંદ સાહેબ ક્યાં હતા? તો જરૂરી છે કે બધા દેવ સાહેબની ફિલ્મના નામ લો? બેટા પેલા તું જમી લે, હમણાં તને તાકાતની બહુ જરૂર પડશે. એટલે હવે તું એને જમાડી. મારે આને જમ પાસે મોકલવો છે અને તારે એને જમાડવો છે. અરે મારતી વખતે તમને એમ ન થાય ને કે તમે આ માઈ કાંગલાને મારી રહ્યા છો, એટલે જમવાનો આગ્રહ કરું છું ચકુડાન પપ્પા. એ વડવાંદરા, તારું મારી દીકરી છે, મારી. અરે કોઈ પણ છોકરી કોઈ ને કોઈની તો દીકરી હોય જ છે. જો મારું માથું ફરે ને તને કઈક કરી બેહું ને ઈ મોડ તું ઘર ભેગી નો થઈ જા. બાન તારો સામાન અને નીકળ અહીંયાથી. નહીં તો હું પોલીસ ને બોલાવીશ. બોલાવો પોલીસને, બોલાવો જેને બોલાવો તે બોલાવો. મારા પપ્પા પણ ડીજીપી છે. કેમ ભૂલી ગયા? જોન મેરા નામ. એ પિક્ચરમાં પણ મારા પપ્પા ડીજીપી હતા. મારા થતા રહી ગયેલા સસરાજી અને હવે મારા થનારા સસરાજી. સમજ્યા કે નહીં? મારું નામ છે જોની. જોની, હું તારા હાથ જોડું છું, તારા પગે પડું છું. પ્લીઝ તું અહીંથી જતો રહે. મારા લગ્ન જીવનમાં આગ લગાડીને તને શું મળશે? આજે તો હું તને લઈને જ જઈશ. તને તારી રોજી ના સમ. आज अगर तुम खुद जॉनी की भी कसम खा लो तो जॉनी नहीं रुकेगा, नहीं रुकेगा, नहीं रुकेगा. તને બધી હિટ ફિલ્મો ના સમ. तो तू लग्न માટે હા પાડી દે. જો તું અહીંથી નહીં જાય તો દેવ સાહેબનું કેટલું અપમાન થશે. બિચારા દેવ સાહેબે કોઈ દિવસ કોઈ પારકી સ્ત્રી પર નજર નથી નાખી અને તું છી, મને તો કહેતા પણ શરમ આવે છે. ત્યાં એમનું રોમાન્સ અને ક્યાં તારું છીછનાપણું. 3 દેગો ફિલ્મમાં પણ દેવ સાહેબ પાસે ત્રણ ઓપ્શન હતા લગ્ન કરવા માટે, પણ તો પણ એ ભગવાનના માણસે છેલ્લે નંદા સાથે જ લગ્ન કર્યા હતા. અને તું પાપી આ પરણેલી સ્ત્રી પર તારી નજર બગાડે છે. હું તો કહું છું તારે પણ નંદા જેવી સીધી સાદી છોકરી શોધીને લગ્ન કરી લેવા જોઈએ. જે દેવ સાહેબનો અંશ તું તારી આત્મામાં લઈને ફરી રહ્યો છે ને, એ પવિત્ર આત્માને આજે કેટલું દુઃખ થયું હશે. સહી બાત. પણ હું પણ તને ખરા દિલથી પ્રેમ કરું છું. હું મારા ખરા પ્રેમને છોડીને કેવી રીતે જાઉં? ખરો પ્રેમ કોઈને પોતાના તાબામાં કરીને ક્યારેય પુરવાર નથી થતો. પ્રેમ એ ત્યાગનું બીજું નામ છે. મારો ત્યાગ કર. યાદ છે બંબઈ કા બાબુ ફિલ્મમાં દેવ સાહેબને સુચિત્રા સેન સાથે પ્રેમ થઈ જાય છે. તો જ્યારે એમને ખબર પડે છે કે એ હકીકતમાં એમની બેન છે, તો દેવ સાહેબે કેવો તેમના પ્રેમનો ત્યાગ કર્યો છે. પાર્થ સાથે લગ્ન કરીને હું પણ હવે તારી બેન જ થાઉં. તો શું તું મારો ત્યાગ નહીં કરે જોનીડા? હરે રામ હરે કૃષ્ણ ફિલ્મમાં દેવ સાહેબે એની બેન માટે કેટલું બધું કર્યું છે. તું મારા માટે આટલો ત્યાગ નહીં કરી શકે ભઈલા. ખોલી નાખી. શું? તે મારી આંખો ખોલી નાખી. હું એટલા માટે જ અહીંથી જવા માટે તૈયાર થયો છું, કારણ કે હું તને ખરો પ્રેમ કરું છું. કોણે? મને? તને પણ અને દેવ સાહેબને પણ. હું અહીંથી જતો રહીશ, પણ જતા પહેલા હું મારું એક સપનું પૂરું કરવા માંગુ છું. કયું સપનું? તને એક શાયરી સંભળાવીને પ્રપોઝ કરવા માંગુ છું. પછી અહીંયાથી હું હસતા મોઢે જતો રહીશ. ઠીક છે, જલ્દી પ્રપોઝ કર અને જા. બહાર આને સે પહેલે ફિઝા આ ગઈ. बाहर आने से पहले फिजा आ गई, फूल खिलने से पहले बकरी खा गई. आई लव यू चारू, आई लव यू. આપણો પ્રેમ અત્યારનો નથી, આપણો પ્રેમ યુગનો છે, સ્કૂલ કોલેજના જમાનાનો છે. 100 बार जन्म लेंगे, 100 बार फना होंगे.
બોલ રહે હો. મને દેવાનંદની આદત લાગી ગઈ છે, પણ તું કેમ મિથુનની એક્ટિંગ કરી રહી છે? ફોર અ ચેન્જ બેબી, યુ સી, તને ચેન્જ આપી રહી છું ચારુ. લાઈફ તો મારી ચેન્જ થઈ ગઈ છે. મેં જોનીને અહીંયાથી જવા માટે કન્વિન્સ પણ કરી દીધો હતો. શું તે જોનીને અહીંયાથી જવા માટે કન્વિન્સ કરી દીધો હતો? હા, એ કન્વિન્સ પણ થઈ ગયો હતો. એ મારો હાથ પકડીને મને શાયરી સંભળાવી રહ્યો હતો અને હું એની શાયરી પર હસી રહી હતી. પાર્થ આ બધું જોઈ ગયો અને એને ગેરસમજ થઈ ગઈ કે અમારી બંનેઓની વચ્ચે કઈ ચાલી રહ્યું છે. ઓહ, હવે તો પાર્થ મારી સાથે વાત પણ નથી કરતો. દિશા, આમાં તો તારો પ્લાન ફ્લોપ જઈ રહ્યો છે. એક આઈડિયા આપું તને, જો તને વાંધો ના હોય તો. એ આઈડિયા કેવો છે તેના ઉપર ડિપેન્ડ થાય છે. તું પાર્થને એક લવ લેટર લખ. ચારુ, જે વાત બોલીને નથી થતી ને, તે વાત લખીને કામ કરી જતી હોય છે. હા, સારો આઈડિયા છે આ. હું હમણાં જ લેટર લખું છું. વેરી ગુડ. લેટર પેડ લઈ આવ. ટુ માય ડિયર પાર્થ. એ માય ડિયર પાર્થ નહીં લખવાનું. કેમ? અરે, લગ્ન પછી હસબન્ડનું નામ ન લેવાય. પણ હું તેને લગ્ન પછી નામથી જ બોલાવું છું. બોલાવવામાં કોઈ વાંધો નથી ચારુ, પણ પત્ર લખવામાં નામ ન લખાય, આવું શાસ્ત્રમાં લખ્યું છે. કયા શાસ્ત્રમાં? એ મને યાદ નથી. મને એ નથી સમજાઈ રહ્યું કે આખો દિવસ ફિલ્મની મેગઝીન વાંચવા વાળી તે શાસ્ત્ર ક્યારે વાંચ્યા? હા, જો ચારુ, મેં ક્યાંક વાંચ્યું હતું ને એટલે તને કહ્યું, બાકી તારી મરજી. પછી કઈ અશુભ થાય તો મને નહીં કહેતી. અચ્છા, તો તું મને કે હું શું લખું? હા તો લખ. ટુ માય માય ડિયરેસ્ટ ડાર્લિંગ. ડિયરેસ્ટ ડાર્લિંગ. આનાથી છે ને લેટરમાં થોડો વજન પડે, વજન. આગળ શું લખું? લખ. बाबूजी, ये आपने जॉनी के साथ ठीक नहीं किया. आपको जॉनी की कदर करनी चाहिए. आपको याद होना चाहिए कि जॉनी किसी के आगे नहीं झुकता, लोग जॉनी के आगे झुका करते हैं. એલા એ કાંઈક સમજાય એવું બોલ. હું કયું નું એકલા લવારા કરી રાખે છે. અરે જરાક બોલવામાં ઝડપ રાખ વાંદરા, નહીંતર બે લાઈન બોલવામાં તું હાથ પાડી દઈશ. જીવનમાં હું જ્યારે જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે બધું સ્લો મોશનમાં કરું છું. તમે બે લાઈનની વાત કરો છો, પણ જ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે હું આજે સાંજે જમવા બેસું તો બીજી સાંજે પેલો કોળિયો ભરાય. પણ દેવાનંદ સાહેબ તો જરા ઝડપી હતા અને તમે આટલા ધીમા. દેવ સાહેબ પણ જ્યારે દુખી સીન કરતા તો ખૂબ જ ધીમેથી બોલતા. અરે મારા વાલા, ધીમું બોલવામાં અને ધીમું કામ કરવામાં બહુ ફરક હોય છે. આમ ને આમ જો તારું હાલતું રહ્યું ને તો તારું આ જીવન નામનું ફિલ્મ કેટલા વર્ષે બનશે? પપ્પા, જો આમની આ સ્પીડ મેન્ટેન રહી ને તો આમની આ જીવન નામની ફિલ્મ પત્તા 500 થી 600 વર્ષ લાગશે. હું તમારા બધાની અંતકરણથી, ખરા દિલથી માફી માંગુ છું. જે ભૂલ મારાથી થવાની હતી અને જે ન થઈ એની માફી માંગુ છું. અરે હવારનો ભૂલો હાઈના ઘરે પાછો આવી જાય ને તો એને ભૂલો થોડો કહેવાય. હાય તો શું કહેવાય? ઓલા ભૂલાભાઈ દેસાઈ હતા, એમનું તો નામ જ ભૂલાભાઈ હતું. ઈ જ્યારે હવારે ઘરની બહાર નીકળતા પછી હાંજે ઘરે પાછા આવતા તો એમને લોકો ભૂલાભાઈ જ કહેતા. એમનું નામ ન બદલતા કોઈ. ચકુડાના પપ્પા. પણ ચકુડીની મમ્મી, તું છો ને અક્કલ મઠી છો. હું આવડા આને કહેવત કહેતો હતો. હવે જો એને અંતઃકરણ પૂર્વક આપણી માફી માંગી ને તો આપણે બધા એને માફ કરી દેવો જોઈએ ને. હા, મેં માફ કર્યો. મેં પણ માફ કર્યો. અને એલા મેં તને માફ કરી દીધો જોની. થેન્ક યુ. ખૂબ 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 આભાર, આભાર, આભાર તમારા લોકોનો. હું ચારુને ખરા દિલથી પ્રેમ કરું છું અને જીવનભર કરતો રહીશ. આ મારો પ્રેમ જ છે જે હું ચારુને છોડીને જઈ રહ્યો છું.
જોની જોની દિશા 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 મને રોકવાની કોશિશ નહીં કર, હવે બહુ લેટ થઈ ગયું છે. હું લેટ આપવા જ આવી છું, એટલે કે લેટર આપવા આવી છું જે ચારુએ તારા માટે લખ્યો છે. ચારુનો લેટર દેખાડ. લેટર. માય ડિયરેસ્ટ ડાર્લિંગ, થેન્ક્સ. મને તું ખરા દિલથી પ્રેમ કરે છે તે જાણીને આનંદ થયો. તું કેટલો ક્યુટ છે, એકદમ ટેડી બેર જેવો. એ તો હું છું જ. મનનો સાફ અને એકદમ નિખાલસ. આજકાલ તારા જેવા માણસ દીવો લઈને શોધવા જઈએ તો પણ ના મળે. તારા જેવા માણસની આજે ખૂબ જરૂર છે મને અને આ દેશને પણ. તું મારાથી દૂર ન થા, મને તારા વગર નથી ગમતું. વેરી ગુડ. તું નારાજ હોય છે ત્યારે એવું લાગે છે કે ભગવાન નારાજ થયા છે મારાથી. મારી પાસે આવ અને મને ક્યાંક દૂર લઈ જા, જ્યાં ફક્ત આપણે બંને હોઈએ અને બીજું કોઈ ના હોય. તારી અને ફક્ત તારી ચારુ. ઓકે, ગુડ બાય. ગુડ બાય. ઘોંઘાટ શેનો થઈ રહ્યો છે આટલું બધું? લાગે છે કોઈના લગ્નનો વરઘોડો નીકળી રહ્યો છે. લે, હવે આ કવ મૂર્તામાં કયો ગધેડો ઘોડે ચડ્યો હશે? આવી ગયો છું, આવી ગયો છું, આવી ગયો છું. તું પાછો આવી ગયો? એકલો નથી આવ્યો, બેન્ડ બાજા સાથે આવ્યો છું. યુ આર અ ફની મેન. તું જઈ રહ્યો છે ને એ ખુશીમાં આ બેન્ડ બાજા એન્ડ ઓલ ધેટ. क्या खूब, क्या खूब, क्या खूब, क्या शरारत भरी है आपकी अदा. અદાના દાદા, અહીંયાથી જવાનું શું લઈશ? ચારુ, મેં લગ્નની પૂરી તૈયારી કરી રાખી છે. બેન્ડ બાજા, બારાતી, ઘોડી બોડી બધું તૈયાર છે. હું તને લેવા આવ્યો છું. કમાન. આ શું બોલી રહ્યો છે તું? જે તું સાંભળી રહ્યો છે. અહીંયા જો તારા આખા એરિયાને આમંત્રણ આપીને આવ્યો છું. આ રે કંકોત્રી. કેવી લાગી? મેં પસંદ કરી છે. પણ તું તો વડોદરા છોડીને જવાનો હતો ને? જવાનો જ હતો, પણ ત્યાં ચારુએ મારા પ્રત્યેનો પ્રેમનો એકરાર કરી લીધો અને મારા પગ જકડાઈ ગયા વડોદરામાં. હવે મને વડોદરા ગમવા લાગ્યું છે અને વડોદરાના લોકો પણ મને ગમવા લાગ્યા છે. તમે લોકો પણ મને ગમવા લાગ્યા છો. પાર્થ, આને કહેવાય પ્રેમ. तेरे नसीब में चारू नहीं है, वो तो बनी है सिर्फ मेरे लिए. कहते हैं कि जोड़ियां बनती हैं आसमान में, लेकिन मेरे केस में गलती से मेरा पार्सल तुम्हारे यहाँ चला गया था. ચારુ, આ શું બોલી રહ્યો છે? ચારુ, તે પ્રેમનો એકરાર કર્યો? બેવફા. ચારુ, તું બેવફા. મને તો માન્યામાં જ નથી આવતું ચારુ કે ચારુ તે પ્રેમનો એકરાર કર્યો. એ ક્યારેય એમ નથી કહ્યું કે હું આ ઝુમતા મિનારાથી પ્રેમ કરું છું. તું શું કામ સચ્ચાઈ છુપાવી રહી છે? આ લોકોથી તારે ડરવાની બિલકુલ જરૂર નથી. મારા પપ્પા ડીજીપી છે. તું જુઠ્ઠું બોલી રહ્યો છે. મારી પાસે પુરાવો છે, તારા હાથમાં લખેલો આ લેટર. સાંભળો બધા લોકો. માય ડિયરેસ્ટ ડાર્લિંગ, થેન્ક્સ. મને તું ખરા દિલથી પ્રેમ કરે છે તે જાણીને આનંદ થયો. તું કેટલો ક્યુટ છે, એકદમ ટેડી બેર જેવો. મનનો સાફ અને એકદમ નિખાલસ. તારા જેવો માણસ દીવો લઈને શોધવા જઈએ તો પણ ન મળે. તારા જેવા માણસની આજે ખૂબ જરૂર છે મને પણ અને આ દેશને પણ. તું મારાથી દૂર ન થા, મને તારા વગર નથી ગમતું. તું નારાજ હોય છે ત્યારે એવું લાગે છે ભગવાન નારાજ થયા છે મારાથી. મારી પાસે આવ અને મને ક્યાંક દૂર લઈ જા, જ્યાં આપણે બંને હોઈએ અને બીજું કોઈ ન હોય. તારી અને ફક્ત તારી ચારુ. ચારુ, આ તો તારા જેવા હેન્ડ રાઇટિંગ છે. હા, આ તો ચારુનું જ લખાણ છે. હું જરાક બાર બેન્ડ બંધ કરાવીને આવું. દિશા, એક મિનિટ. ચારુ, તું આમ બૂમો નહીં પાડ. હું તને નથી ગમતો ને? ઠીક છે,
હું તને ડિવોર્સ આપી દઈશ, પછી તમે બંને આરામથી સંસાર માણજો. જો પાર્થ, જોવા જેવું રહ્યું છે શું? ચારુ, કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે. તે મારે બોલવાનું હોય કબૂલ કબૂલ કબૂલ, તારે તો બોલવાનું હોય તલાક તલાક તલાક. ચાલ ચારુ, આપણે જઈએ આપણી દુનિયામાં. સસરાજી આશીર્વાદ આપો. હવે હરાના હગલા, મારો હારો ખોટો રૂપિયો હાથમાં આવી ગયો. વેવાણ, તમે દિશાહરુજી છોકરા હારે વાત કરી હતી ને, એના પપ્પા મારા દોસ્તાર નીકળ્યા ડીજીપી. અને આનાથી જ્યારે હું કંટાળ્યો ને એટલે મેં એને ફોન કર્યો, ત્યારે મને ખબર પડી કે એના છોકરાને તો કમળો થઈ ગયો છે ને હોસ્પિટલમાં પડ્યો. અને ઈ બાપડાને આ પ્રકરણની કઈ ખબર જ નથી. શું? હા, અરે આ જોનીડો તો ન્યાય એક મામૂલી હવાલદાર છે, અને ડીજીપી નો ફોન લગભગ આની પાસે જ પડ્યો હોય, એટલે તમે ફોન કર્યો ને તો આ વાંદરા હારે વાત થઈ હતી, અને આને નક્કી કરી નાખ્યું કે મૂર્તિઓ બનીને વડોદરા પોગી જાય. કા? ઓ, તો એમ વાત છે. હું તો ડરી જ ગયેલો. હા, હું તો એકદમ ડરી ગઈ હતી કે આ हिले ડુલે માથમાં ફૂલે મારી દીકરીની પસંદ હોય જ ન શકે. હા જૂઠું બોલીને આવેલો, પણ હકીકત એ છે કે ચારુ પણ મારા પ્રેમમાં છે. અરે હા, આ મુદ્દો તો રહી જ જાય છે. એક મિનિટ, જોની સાચો છે ને હું ખોટી છું. એ પત્ર ચારુએ લખ્યો હતો, પણ પાર્થ માટે લખ્યો હતો, અને મેં એ પત્ર જઈને જોનીને આપી દીધેલો. अरे मियां क्या कह रही हो? सुमा भोपाली के साथ धोखा. आज इस गाइड को भी गाइड की जरूरत पड़ रही है. कोई है इस गाइड को गाइड करने वाला? कोई है, कोई है, कोई है, कोई है? અરે આ હવાલદાર તો પાગલ છે, આના પર તો ફિલ્મનું ભૂત સવાર છે. નહીં જાઉં, એમ સહેલાઈથી નહીં જાઉં. હું હવાલદાર નથી, તમારો ભાડુઆત પણ છું. અરે સંદીપે 1 મહિનાનું ભાડું લીધું છે મારી પાસેથી, એ પણ એડવાન્સમાં. હું અહીં જ રહીશ. અરે નહીં હલાવું તને, 1 મિનિટે નહીં હલાવું. અલે ઉપાડ તારા ફદિયા અને ઘર ભેગી નો થઈ જા. હું તો કહું છું આને પોલીસના હવાલે કરો. વિદ્યા એ પોતે જ પોલીસમાં છે. कोई बात नहीं, मैं कोई और रोजी ढूंढ लूंगा અને હું ઘર વસાવી લઈશ. खुदा हाफिज, खुदा हाफिज, खुदा हाफिज. क्या से क्या हो गया? હાશ બલા ગઈ. ચારુ, આઈ એમ સોરી, મેં તારા ઉપર શંકા કરીને. તે મારા પર નહીં, મારા પ્રેમ પર શંકા કરી છે. ચારુ, તારો પ્રેમ તો હું જ છું, હું મારી જાત પર શંકા કરું. પાર્થ, મજાક નહીં. તે મારા ચરિત્ર પર શંકા કરી. તને મારા પર આટલો પણ વિશ્વાસ નહોતો. મને બહુ દુઃખ થયું છે. ચારુ, મને પ્લીઝ માફ કરી, મને માફ કરી દે. ના, ક્યારેય નહીં. અરે ચારુ, 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 તો આ શું કરી રહી છે? અરે મારી વાત સાંભળ, તું આમ ગુસ્સે નહીં થા. પણ બેગ શું કામ પેક કરે તું? ચાલ, ઓકે, ચાલ એક કામ કરતે, બેગ પેક કરી લીધી, કાંઈ વાંધો નહીં. આપણે મમ્મી પપ્પા સાથે ગીર ફરવા જઈએ. गिर का तो पता नहीं, लेकिन तू मेरी नजरों से गिर गया है पार्थ. શું એવું તો મેં શું કર્યું છે? મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. ઓકે, જા જા, તને આમ પણ મારી પડી જ ક્યાં છે? તે તો મને કોઈ દિવસ પ્રેમ કર્યો જ નતો. તું સ્વાર્થી છે, પોતાની દુનિયામાં જીવતો એક મતલબી માણસ છે. તને બીજાની શું પડી હોય? હું ગવાઈ છું, બહુ ગવાઈ છું. તે મારા પર શંકા કરી, મારા પર. તને તારી પત્ની પર ભરોસો નતો. હું મારો પતિ કેવડાવવાને પણ લાયક નથી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અરે ચારુ, જો સાંભળ, મારે તારી સાથે વાત નથી કરવી. જો ચૂપ થઈ ગયો તું. તારી આ ચૂપ્પીથી સાબિત થાય છે કે તને મારી પડી જ નથી. જો ચારુ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અરે યાર, હું કંઈક બોલવા જાઉં છું, તું મને ચૂપ કરાવી દે છે, અને ચૂપ રહું છું તો તને એમાં પ્રોબ્લેમ. તું મને કહીશ એક્ઝેક્ટલી તારો પ્રોબ્લેમ શું છે? પાર્થ, તારામાં એટલી પણ કર્ટસી નથી કે તું મને સોરી કહે. અરે હું એ જ કહેવા માંગુ છું. આઈ એમ સોરી ચારુ. ચૂપ રહે. હવે મારે તારું સોરી નથી સાંભળવું. ભૂલ કર્યા પછી સોરી કહેવાનો શું ફાયદો? આ કેવો છે તારો કાયદો? હવે હું કરું તો હું શું કરું? તને મારી બિલકુલ પડી જ નથી. સેલ્ફિશ માણસ છે તું એકદમ.
આજ સુધી તે મને કોઈ પણ કામમાં હેલ્પ કરી છે? હમણાં બોલ, હમણાં તારી હેલ્પ કરું છું, બોલ. તો ચાલ મારી બેગ ઉપાડ. હે? તું તો એમ જ ઈચ્છે છે ને કે હું આ ઘર છોડીને જતી રહું? અરે યાર, હું તો કન્ફ્યુઝ થઈ ગયો છું. તું મને એક્ઝેક્ટલી કે હું તારી શું હેલ્પ કરું? કઈ નહીં, હું આ ઘર છોડીને જાઉં છું. બાય, ગુડ બાય, સાયોનારા. અરે નહીં, એ ચારુ મારી વાત સાંભળ. ચારુ નહીં, એ ચારુ 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 ચલ ચારુ, તને તારો ભૈલો લેવા આવ્યો છે. ચલ મારી બેના, ચલ મારા ઘરની લાડલી ચારુ. ઓ ચારુ, એ શેરી બૂમ કરે છે ને તારો અવાજ સાંભળીને એવું લાગે છે જેને ઘંટીમાં કોઈ કાંકરા દળવા મૂક્યા હોય. અને તારી બેનને ક્યાં લઈ જાય છે? હા, તમે લોકો શું પિકનિક પર જઈ રહ્યા છો? એ પિકનિક નહીં, હું મારી બેનને અહીંયા પિક કરવા આવ્યો છું. આજથી ચારુ આ ઘરને, તને, પાર્થને હંમેશા માટે છોડીને જઈ રહી છે. હું એને અમારા ઘરે લઈ જઈ રહ્યો છું. શું વાત કરે છે? ચારુ ઘર છોડીને જાય છે? ફક્ત ઘર નહીં, પાર્થને પણ છોડીને જઈ રહી છે. અરે વાહ, ઘર છોડીને જાય છે એમાં ફાયદો શું? 7 સમુદ્ર પાર રહેતી હોત ને તો થોડી મજા પણ આવત. પણ આ તો 7 ડગલા જ દૂર જઈ રહી છે. 7 ડગલા તો 7 ડગલા, પણ મારી બેન હવે આ ઢોંગી બગલાઓ સાથે નહીં રે. અમે બગલા તો તું શું તારી જાતને હંસલો સમજે છે? હા, કાગડો છે તું, કાગડો. અને તારું ઘર તો 7 ડગલા જ દૂર છે ને, તો શું કામ તારી બેનને તેડવા આવ્યો છે? તારા વરંડામાંથી એક બૂમ પાડી હોત ને તો પેલી બગલી ઉડીને છે ને તારા ઘરે આવી ગઈ હોત. એ હું છે ને રક્ષાબંધનની પસલી પાછો લેવા આવ્યો છે? ના, એ પસલી સાથે આપેલું મેં રક્ષા કરવાનું વચન પૂરું કરવા આવ્યો છું. હું આવી ગઈ છું સંદીપ. મારી બેગ છોડ. તું છોડ પહેલા. ચારુ મારી વાત સાંભળ. આવી રીતે ગુસ્સામાં ઘર ન છોડાય. ઓકે, તો શાંતિથી ઘર છોડીને જાઉં છું. ખુશ? પણ હું આ ઘર છોડીને જાઉં છું. એ પાર્થ, અત્યાર સુધી જીજુ શું? એટલે કે અત્યાર સુધી જીજુ કઈને બોલાવતો હતો, હવે સીધું પાર્થ. અત્યાર સુધી હું તને દિલથી જીજાજી માનતો હતો, પણ તે મારી બેન પર શંકા કરી, એટલે આજથી તું મારી માટે ફક્ત પાર્થ. તું છે ને મારી નજરમાંથી ઉતરી ગયો છે. તારી નજર સીડી થોડી છે કે એના પરથી ઉતરી જાવ. ચૂપ રે. ચારુ બેના, ભઈલા. રડ નહીં બેના, રડ નહીં. તે તારો બધો સામાન પેક કરી લીધો ને? હા ભાઈ, A to Z. A to Z? આ Z પરથી કઈ વસ્તુ તારી પાસે છે? ચૂપ રે, તને બધી જ વાતમાં પંચાયત કરવી હોય. એ બેના, આ લોકોના ઘરેથી છે ને ટૂથપેસ્ટ પણ લઈ લેજે. આપણા ઘરે પતી ગઈ છે. મમ્મી મને પૈસા આપેલા, પણ હું છે ને લોટરીની ટિકિટ લઈ આવ્યો. બેના તું ચાલ આપણા ઘરે. ત્યાં કોઈ તને હેરાન પણ નહીં કરે અને કોઈ તારી પર શંકા પણ નહીં કરે. અરે કહું છું બસ કરો તમારો મેલોડ્રામા. એ પાર્થ, આજે તો તું ચૂપ જ રહેજે. ચારુ, છેલ્લી વાર જોઈ લે આ ઘરને. આજ પછી આ ઘર, આ મનહૂસ ઘર તને પાછું જોવા નહીં મળે. એ શું બોલ. હવે એને ઘરે લઈ જાઉં છું. ચારુ, જો એ દિવાલને વધારે ટચ ના કર. જો એનું પ્લાસ્ટર ઉખડી હશે ને તો આ લોકો એનાય રૂપિયા માંગશે. ચલ બેના. હું જાઉં છું. અલવિદા. અલવિદા. ના કહે ના. ચારુ મારી વાત તો સાંભળ. ચારુ જવા દે પાર્થ, જે સ્પીડમાં ગઈ છે ને એ જ સ્પીડમાં પાછી આવવાની છે. અરે નહીં આવી તો તારા નસીબ સારા છે એમ સમજજે. દીદી, પાણી પીવું છે? હા પહેલા. દીદી, આમ શરીરમાં પાણીનું પ્રમાણ હોવું જરૂરી છે. તે જો રડી રડીને કેટલું પાણી વેસ્ટ કરી દીધું. પાણી પી લે, નહીતર આમ ડિહાઇડ્રેશન થઈ જશે. એ વાંદરા, તારું પાણી પાવાનો પ્રોગ્રામ પૈતો હોય ને તો વયો જા. હા હા, યોર ટર્ન. જો ચારુ બેટા, આવી છે ને નાની નાની વાતોને મનમાં લઈ આવીને આ હરું મેલીને અહીંયા ન આવતું રહેવાય. નાની વાત? આ વાત તમને નાની લાગે છે? પાર્થે મારા પર શંકા કરી. મારા પર શંકા કરી. કાલે ઉઠીને મમ્મી તમારા પર શંકા કરશે કે મમ્મી કરતા તમને બીજી કોઈ વધારે ગમે છે, તો તમને કેવું લાગશે? મને ગમશે. એટલે એમાં કોઈ શંકા કરવા જેવું કાંઈ નથી. મને તારા કરતા કોઈ બીજી વધારે ગમે છે. શું? કોણ ગમે છે?
પપ્પા તમે તો ચાલુ આઈટમ છો. આય પૂરી વાત સાંભળ મારી. મને જી તારી મમ્મી કરતા વધારે ગમે છે ને ઈ સ્ત્રી નથી. તો છોકરાના પ્રેમમાં પડ્યા છો? એટલે તું મને હું કન્યા છાત્રાલય સમજસ? હે? અરે હું ચારુની વાત કરું છું. ચારુ મારી દીકરી મને તારા કરતા પણ વધારે વાલી છે. હા તો ઠીક. નહીતર કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યા હોત ને તો તમારા ટકલા પર ગરમા ગરમ ઇસ્ત્રી ફેરવી દીધી હોત. પછી પાટા પીની કરીને આમ ફેરા કરત બધે, સમજ્યા? એમ મમ્મી શું આઈડિયા છે તારી પાસે? એ વળવાંદરા, તું મૂંગો મરચે હો. નહીતર અને બેટા છે ને આપણે જિંદગીમાં કોઈની યાર ગેરસમજ થઈ જાય ને તો એની સામે બેહી ભૂલ સુધારી લેવાની હોય. પણ જે ઘરમાં મારા પર વિશ્વાસ ના હોય તે ઘરમાં હું નહીં રહું. ચારુ બેટા, કેમ રાયડું નાખી? આ ચારુ. હા તો એ ચારુ જ છે. અરે મને યાદ આવ્યું કે આ ચારુ પોતાનું ટૂથબ્રશ વેવાઈને ત્યાં ભૂલી આવી છે. હા તો કોઈ કે ટૂથબ્રશ લેવા જવું પડશે નહીં. ગીતા, તું નહોતી જન્મી ને ત્યાં સુધી આ પૃથ્વી પર બધાય ભગવાનનો વાસ હતો. પણ જેવો તારો જન્મ થયો ને એટલે બધાય ભગવાન બિસ્તરા પોટલા બાંધવાય નહીં રોકાણા, મૈંડા ભાગવા કે આ પૃથ્વી ઉપર રહેવા જેવું હવે કાંઈ રહ્યું નથી. ચારુ બેટા, હાય હાય, આ તો વેવાઈનો અવાજ છે. નક્કી બ્રશ લેવા માટે બોલાવતા હશે. આ ચોકઠું હાલ છે હવે બ્રશ લેવા. હાલ ચારુ બેટા, ચારુ બેટા, હવે આપણા ઘરમાં પાછા આવતા રહો. અરે આવી નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો થયા કરે સંસારમાં. એ ભાઈ, તારા દીકરાએ છે ને મારા છાપરાનું નરિયું નથી તોડ્યું, મારી દીકરીનું દિલ તોડ્યું છે. એના ઉપર શંકા કરી દે. હે અભ્યંકર, શંકા તો શ્રી રામે પણ કરી હતી સીતા માતા ઉપર, અને એ પણ એક ધોબીના કહેવાથી. આ કેસમાં ધોબીનો તો ધોબણ હતી. તો પણ અમારી દીકરીનું અપમાન છે, અપમાન. અરે અભ્યંકર, અત્યારે આ વખત ગૂંચને ઉકેલવાનો છે. તમે વધારે ગૂંચવી રહ્યા છો યાર. તે મને ગુંજ કીધી એટલે હું ગુંચવાનો છું. ક્યાં છે મારી બંદૂકડી? ક્યાં છે? પડી હવાઈ ગઈ હશે. એક કામ કર, એ બંદૂક છે ને, એ બંદૂક ને હોકી સ્ટિક તરીકે ઉપયોગ કર, વધારે કામ આવશે. બહુ બોલ્યો, તું બહુ બોલ્યો. આ તો કઈ બોલ્યો જ નથી. હજુ તો ઘણું બોલીશ. મારા દીકરાની વહુને તું અમારા ઘરમાં આવતા રોકી રહ્યો છે ને. આ તું જ્યાં ઉભો છે ને, ત્યાં ધરતી આમ ફાટી જાય અને તું એમાં સમાઈ જા. પપ્પા ધીમે બોલો નહીં તો લેંગો ફાટી જશે. ચૂપ રહે. તમે જ્યાં ઉભા છો ને ત્યાં ધરતી ફાટી જાય, તમે એમાં સમાઈ જાઓ અને હું છે ને ઘમેલા ભરીને છે ને એ ધરતી પૂરી દઉં. પપ્પા તમે ગુસ્સામાં. આજે વાર કયો છે? સોમવાર. બસ, તો મેં છે ને દર સોમવારે ગુસ્સો કરવાનું નક્કી કર્યું છે. પપ્પા તમે કેમ શાંત છો? આ સુનામી પેલાની શાંતિ છે. એક મિનિટ, આ તમને શોભે છે? અરે ઝઘડો અમારા બંનેનો છે, એમાં તમે શાના ઝઘડવા લાગ્યા? તું મૂંગો મર જમાડ્યા. એટલે તમે જમાઈને ક્યારે જમાડ્યા? મને ખબર ન પડી. અરે તમે શું જમાડવાના મારા દીકરાને? તમારી બધી ડીશ ખાઈને મારા દીકરાને કબજિયાત થઈ ગઈ છે. મારું અપમાન કરશો ને તો હજી ચલાવી લઈશ એકવાર. પણ મારી રસોઈનું અપમાન કર્યું છે ને તો મારા જેવી ભૂલની કોઈ નહીં. સાચું બોલ્યા તમે. આમ પણ તમારા જેવું બીજું ભીંડું હોય પણ કોણ શકે? અને તમારી દીકરીએ છે ને ઓલિમ્પિકની રેસમાં ભાગ લેવો જોઈએ. જ્યારે જુઓ ત્યારે ઘરમાંથી ભાગી જતી હોય છે. જોયું મારે કેવું સાંભળવું પડતું હોય છે તે ઘરમાં. જુઓ અભ્યંકર, એ મારા દીકરાની વહુ છે. લગ્ન કરે છે મારા દીકરા એની સાથે. પહેલા એ મારી દીકરી છે, પછી આ તારા દીકરાની વહુ છે. હું માનતા માનું છું. કાલા વેલી, ઝઘડો કરતી વખતે માનતાયું ન મનાય, સીધો ઝઘડો કરાય. તમે કરો ઝઘડો, હું તો માનતા માનીને ઝઘડો